ગુજરાતમાં એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ખેડા જિલ્લાનું પરિણામ 56.80% આવ્યું છે, જે ગત વર્ષ કરતા 8% વધુ છે. જેમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત NES અને ETS સ્કૂલનું અનુક્રમે 72.36 અને 85.49% પરિણામ આવ્યું છે. તો જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ. માર્ચ 2017ની માધ્યમિક શાળા એટલે કે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે માધ્યમિક શાળાની પરીક્ષા રાજ્યના 876 કેન્દ્રો પર લેવામાં આવી હતી, જેમાં 7,79,623 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 7,75,013 પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે એસએસસી બોર્ડનું પરિણામ 68.24% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં 1.18% પરિણામ ઓછું છે. ત્યારે ખેડા જિલ્લાના પરિણામની વાત કરીએ તો ખેડા જિલ્લાનું પરિણામ 56.80% આવ્યું છે. ત્યારે નડિયાદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત NES અને ETS દર વર્ષની જેમ આ વર્ષે પણ જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. NES સ્કૂલનું પરિણામ 72.36%, જ્યારે ETS સ્કૂલનું પરિણામ 85.39% આવ્યું છે. બંને બ્રાન્ચના મળીને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 9 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 34 વિદ્યાર્થીઓ છે. શું નામ તમારું? મારું નામ કુશવાહા નવીન નીરજભાઈ છે. હું નડિયાદનો રહેવાસી છું. હું નડિયાદની સ્કૂલ ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું. હું 10મી ધોરણમાં A1 ગ્રેડ સાથે પાસ થયો છું. મારા A1 ગ્રેડ લાવવામાં મારા ટીચર્સને, મારા વાલીઓનો બહુ એક મોટો હાથ છે. મારા ટીચર્સે મને જ્યાં જરૂર પડે ત્યારે મદદ કરી છે. મારા ડાઉટ્સ બધા ક્વેરીએ હું રાત્રે ફોન કરું ત્યારે એ પણ મારા ડાઉટ્સ ક્વેરી ક્લિયર કરવા માટે તત્પર રહેતા હતા. એમના લીધે હું આટલા મોટી મુકામ હાસિલ કરી શકું છું. સ્કૂલના પ્રિન્સિપાલ, સ્કૂલના મેનેજમેન્ટ વિશે શું કહેશો? સ્કૂલના પ્રિન્સિપલ વિશે હું કહું તો એ બહુ સારા છે. એમને ભણાવવાની રીત, એમને શીખવાડવાની રીત, એમને સ્ટુડન્ટ જોડે પર્સનલી વિઝિટ કરીને એમને ક્વેશ્ચન્સ સોલ્વ કરવું. પછી સ્કૂલ મેનેજમેન્ટ આપણને ફેસિલિટીઝ બહુ પ્રોવાઈડ કરે છે. કોઈ પણ આપણે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમને સોલ્વ કરે છે. એમને કોઈ એવું નહીં કે સ્ટુડન્ટ્સ થોડું વીક છે તો એમને કશું ધ્યાન નહીં આપે. બધા સ્ટુડન્ટને ઇક્વલી ટ્રીટ કરે છે અને આપણે બધા ટીચર્સને આપણે સરખા ભાવ આપે છે. એ લોકો બધા સ્ટુડન્ટ્સને એક સરખા ધ્યાન આપે છે અને ટ્રેનિંગ કરે છે. આપણે દર વખતે આપણે ટેસ્ટ લેવાય છે, મંથલી ટેસ્ટ લેવાય છે. આપણે 100 માર્ક્સના ટેસ્ટમાં આપણે અપિયર કરીએ છીએ. ટીચર્સ આપણને ઉત્સાહ આપે છે કે આપણે કરી શકીએ છીએ, ક્લિયર કરી શકીએ છીએ આપણે બોર્ડ. તો બધાનો પોઝિટિવ અપ્રોચ છે આપણે તો. શ્રુતિ મનીષ કુમાર. શ્રુતિ, આજે તારા જે પર્સન્ટેજ આવ્યા છે શું કહીશ તું? સર, રિયલી આ વખતે બહુ મેં મહેનત કરી હતી, પણ રિયલી સ્કૂલનું બહુ બધો સપોર્ટ હતો મારી પાસે. બધા દિવસ રાત કહેતા બી ખરા કે તમારે ડાઉટ સોલ્વિંગ કે કોઈ બી પ્રોબ્લેમ હોય તે વી આર રેડી. સો આઈ ઓલવેઝ ગોટ ધેર સપોર્ટ. એટલે હું એપ્રિશિએટ કરું છું. આ સ્કૂલ રિયલમાં બહુ ફાઇન છે. સો બધી રીતના સપોર્ટ પ્રોવાઈડ કરે છે. એ લોકો બહુ કાઇન્ડ છે બધાની સાથે, બધાને ઇક્વલી ટ્રીટ કરે છે અને આમ બીક ના લાગે એવું આપણને મોટિવેશનલ સ્પીચ પણ આપે છે કે ઇટ ઇઝ નોટ ટુ ટફ, તમે કરી શકો છો. સો આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. પ્રાંજલ રાજપૂત. પ્રાંજલ, તું શું કહીશ? હા, સ્કૂલ બહુ જ સારી છે. એના ટીચિંગ સિસ્ટમ બહુ જ સારું છે. અહીંયા એવું સારું શીખવાડે છે કે આપણે કોઈ બીજા ટીચર્સની હેલ્પ ના લઈએ તો પણ આપણે સારા માર્ક્સ ગેઇન કરી શકીએ છીએ. અહીંયા બધા સ્ટુડન્ટ્સને સારી રીતે ધ્યાન આપવામાં આવે છે અને સ્કૂલમાં એક્ટિવિટીઝ પણ બહુ થાય છે અને જેમાં બધા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે અને સ્ટડી બધું શીખવાડવામાં બહુ સારું છે અહીંયા સ્કૂલ. અહીંયા બધું દેખાડે પણ છે રિયલમાં કેવું છે અને બહુ સારું આપણે શીખવાડે છે. આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. મારું નામ કબીર રફીક મલિક છે. કેટલા પર્સન્ટેજ આવ્યા એના શું કહીશ તું સ્કૂલ વિશે? મારા 92.67% આવ્યા છે. આ સ્કૂલ ખરેખર નડિયાદમાં સર્વશ્રેષ્ઠ છે. તેમના બધા શિક્ષકો કહી શકીએ કે ઓવર ક્વોલિફાઈડ છે અને છોકરાઓને દરેક તેમના માર્ગદર્શન બતાવીને તેમને સારામાં સારા ટકા મેળવવામાં તેઓ ખૂબ મહેનત કરે છે. એમની મહેનતના લીધે અને મારી મહેનતના લીધે અને મારા વાલીઓના સપોર્ટના લીધે આજે હું આ મુકામ હાસિલ કર્યો છે. ઓકે.